આટલી બધી સિક્યુરિટી હોવા છતાં આ લોકો સંસદ ભવનની અંદર અને છેક પ્રેક્ષક ગેલેરી સુધી કેવી રીતના પહોંચી શક્યા? નમસ્કાર દર્શક મિત્રો, 13 ડિસેમ્બર 2023ના દિવસે સંસદમાં બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને લોકસભા સુધી પહોંચ્યા હતા. એ ઘટનાના દેશભરમાં ચર્ચા છે. ત્યારે લોકોના મનની અંદર એક એવો સવાલ છે કે આટલી બધી સિક્યુરિટી હોવા છતાં આ લોકો સંસદ ભવનની અંદર અને છેક પ્રેક્ષક ગેલેરી સુધી કેવી રીતના પહોંચી શક્યા? તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, 13 ડિસેમ્બર 2001ના દિવસે સંસદ ભવન પર હુમલો થયો હતો. એની જ વર્ષીના દિવસે એટલે કે 22 વર્ષ પછી સંસદ ભવનમાં હુમલાનો પ્રસંગ બન્યો અને આ બે આરોપીઓ જે પકડાયા એ સંસદ ભવનમાં કેવી રીતના ઘૂસ્યા એ બાબતમાં લોકોની અંદર ચર્ચા ચાલી રહી છે કે સંસદ ભવનમાં તો કેટલી બધી સિક્યુરિટી હોય, તમે એન્ટ્રી કરો તો ત્યાં સુધી છેક પ્રેક્ષકોની ગેલેરી સુધી તો કેટલા બધા ચક્કરમાંથી તમારે પસાર થવાનું હોય. તો આ લોકો તો સ્મોક કેન સાથે લઈને ચાલ્યા ગયા. તો કેવી રીતના બન્યું? તો એમાં એવું જાણવા મળ્યું છે કે નવી સંસદ ભવન જે હમણાં બની એમાં પ્રેક્ષક ગેલેરી અને આગંતુકો એટલે જે લોકો નવા લોકો હોય સંસદ સભ્યો સિવાયના એ લોકો જે આગંતુકો એ લોકોને જે તપાસવાની જે જવાબદારી છે એ દિલ્હી પોલીસને સોંપવામાં આવેલી છે. હવે સ્વાભાવિક રીતના આર્મીના માણસો કામ કરે અને પોલીસના માણસો કામ કરે એમાં ફરક પડી જ જવાનો, કારણ કે પોલીસને એ વાતનો આઈડિયા નહીં આવે કે આની બોડી લેંગ્વેજ આ શંકાસ્પદ માણસ છે કે એમને જલ્દી ખબર નહીં પડે. બીજું કે જે જૂની સંસદ ભવન હતી એની અંદર આ જવાબદારી સંસદીય સુરક્ષા કર્મીઓ કરતા હતા અને આ જે સંસદીય સુરક્ષા કર્મીઓ હતા એમને સ્પેશિયલી બોડી લેંગ્વેજની તાલીમ આપવામાં આવી. એમને તરત ખબર પડી જાય કે આ માણસ શંકાસ્પદ છે, એની હિલચાલ આવી છે, એ માણસ એની બોડી લેંગ્વેજ જોઈને એમ કહી દે કે આ માણસની અંદર કોઈ લોચો લાગે છે, એટલે તરત જ પકડી લેતા હતા. બીજું કે આ જે નવું સંસદ ભવન બન્યું એમાં જે પ્રેક્ષકોની ગેલેરી છે એની અંદર તમે એક વખત પ્રેક્ષક એન્ટ્રી કરી જાય અને એ પછી જે પ્રેક્ષકો બેસે એને તપાસવાની જે જવાબદારી છે એ CRPFને સોંપવામાં આવી છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ જે CRPFના માણસો હતા એ સિવિલ ડ્રેસમાં હતા અને એમને કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં નહોતી આવી. હવે સામાન્ય રીતે એવું હોય કે તમારે ધારો કે સંસદ ભવનની મુલાકાત લેવી હોય તો કોઈ પણ સંસદ હોય, કોઈ સાંસદ હોય, MP, એનો તમે એક ભલામણ પત્રનો લેટર લઈને જાઓ તો એમાં તમને એન્ટ્રી મળે કે એના ભલામણ પત્ર ઉપર તમને જવા મળી જાય. હવે આ જે બે લોકો પકડાયા એની તપાસમાં એવું જાણવા મળ્યું કે આ લોકોએ જ્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલતું હતું તે વખતે રેકી કરી હતી અને એ વાતની જાણકારી મેળવી હતી કે આ જે સિક્યુરિટીના માણસો છે એ તમે જે જૂતા પહેરીને જાઓ છો એ જૂતા આ લોકો તપાસતા નથી. એટલે આ વાતની એ લોકોને ખબર પડી ગઈ હતી. એટલે આ લોકો જૂતાની અંદર જે સ્મોક કેન જે લોકસભાની અંદર એ લોકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને છોડેલું એ સ્મોક કેન અને બીજા બધા સાધનો છે એ મોજામાં ઘુસાડીને અંદર એ લોકો લઈ ગયા હતા. હવે જે ટોટલ 6 જણા હતા એમાંથી 4 જણા જે પકડાયા છે એ જુદા જુદા રાજ્યોના છે અને એકબીજાને ઓળખતા હતા અને એ લોકો લગભગ 1.5 વર્ષથી સંસદ ઉપર આવી રીતના હુમલો કરવાનો પ્લાનિંગ કરતા હતા અને જ્યારે નક્કી થયું ત્યારે બધા જુદા જુદા રાજ્યોમાંથી ભેગા થઈને દિલ્હી આવ્યા હતા. હવે એમાંથી એક જે પકડાયો છે એ સાગર શર્મા એનું નામ છે અને એ લખનૌનો છે. 12મું પાસ ધોરણ ભણેલો છે અને ઈ-રિક્ષા ચલાવે છે. આ સાગર શર્માએ ભાજપના મૈસૂરના જે સાંસદ છે સિંહા એમના નામ ઉપર એણે એન્ટ્રી લીધી હતી. બીજો મનોરંજન કે જેણે પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને લોકસભામાં ધુમાડો છોડ્યો હતો એ મનોરંજન કર્ણાટકનો છે અને એન્જિનિયર છે.
એણે સંસદની અંદર સ્મોક કેન ફેંક્યું હતું. ત્રીજી જે એક મહિલા પકડાઈ છે એનું નામ છે નીલમ, અને નીલમ હરિયાણાની છે. એ સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી અને એનું એજ્યુકેશન તો જબરજસ્ત છે. BA ભણેલી છે, MA થયેલી છે, MPhil ભણી છે, નેટ, સીટાટ, એચટાટ આ બધી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એ પાસ કરી ચૂકી છે. અને નીલમના પિતા જે છે એ મીઠાઈની દુકાન ચલાવે છે. બીજો જે એક ચોથો આરોપી પકડાયો છે એ આમોલ શિંદે છે. આમોલ શિંદે બેરોજગાર છે પણ રનિંગમાં ચેમ્પિયન છે. એના માતા જે છે એ મજૂરી કરે છે અને પિતા છે એક મંદિરની અંદર સફાઈ કરે છે. આમોલ માટે એવું કહેવામાં આવે છે કે એ પોલીસ અને સેનામાં ભરતી કરવાની ઘણા વખતથી તૈયારી કરતો હતો, પરંતુ એને કોઈ એમાં હજુ સુધી એને ચાન્સ મળ્યો નહોતો. એટલે આ 4 આરોપીઓએ ભેગા થઈને સંસદ ભવન પર હુમલો કર્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.